ક્યારે અમ, એવું વિચાર્યું છે કે કોઈ એકદમ નવા હાઈટેક સોફ્ટવેરને તમારા પેલા જૂના સ્માર્ટફોનમાં નાખીએ તો શું થાય? અરે સિસ્ટમ ધીમી જ પડી જાય ને, અથવા તો વારંવાર ક્રેશ થાય. હા, બરાબર. એટલે જૂના હાર્ડવેર અને નવા સોફ્ટવેર વચ્ચે મેળ જ ના ખાય. એક્ઝેક્ટલી. બસ આવું જ કંઈક આપણા દેશ અને રાજ્યની સિસ્ટમ સાથે થઈ શકે જો તેને સમયસર મતલબ કે ભવિષ્ય માટે અપગ્રેડ ના કરીએ. સાચી વાત છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો મુખ્ય આધાર 31 માર્ચ 2026ની કરંટ અફેર્સ છે. હમ આજે આપણે એ સમજવાનું છે કે ભારત અને ખાસ કરીને ગુજરાત કાયદાકીય, ડિજિટલ અને આર્થિક રીતે પોતાની સિસ્ટમને કેવી રીતે અપગ્રેડ કરી રહ્યા છે. અને આધુનિક સમયની જરૂરિયાતો જોતા આ બહુ જ રસપ્રદ ચર્ચા થવાની છે. હું તો એમ કહીશ કે આ અપગ્રેડ અત્યારની તાતી જરૂરિયાત છે. બિલકુલ. તો સૌથી મોટો અપગ્રેડ ગુજરાતના કાયદામાં જ થયો છે. તાજેતરમાં રાજ્ય સરકારે પેલા ગુજેટો કાયદામાંથી આતંકવાદ શબ્દ જ હટાવી દીધો હા. અને તેને માત્ર GUDCOC બનાવી દીધો છે. એટલે મને તો આ પેલા જૂના સર્વરનો ડેટા નવા સાથે ક્લેશ ન થાય એના માટે કરેલા સેટિંગ જેવું લાગે છે. તમારું અવલોકન બહુ સરસ છે. જુઓ, બહારથી કોઈ સાંભળે તો એવું લાગે કે આતંકવાદ શબ્દ હટાવ્યો એટલે કદાચ કાયદો નબળો પાડ્યો હશે. પણ હકીકત કંઈક અલગ છે, રાઈટ? હા, હકીકતમાં કોઈ કાયદો નબળો પાડવાની વાત નથી. આ તો કાયદાકીય ગૂંચવણો દૂર કરવાનો એક માસ્ટર સ્ટ્રોક છે. એટલે ગૂંચવણો કેવી રીતે? એટલે થાય છે એવું કે આતંકવાદ એ ખરેખર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. હવે કેન્દ્ર સરકારે નવા કાયદા બનાવ્યા છે. પેલો BNS? હા, ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS અને UAPA જેવા બહુ કડક કાયદાઓ આવ્યા છે. અચ્છા. હવે જો રાજ્યના કાયદામાં પણ આતંકવાદ શબ્દ રહે ને તો રાજ્યની પોલીસ અને કેન્દ્રની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી વચ્ચે જ્યુરિસ્ડિક્શનનો અધિકાર ક્ષેત્રનો ક્લેશ થાય. બિલકુલ એ ક્લેશ ટાળવા માટે જ આ કર્યું છે. ઓહ, હવે હું સમજી ગયો. એટલે હવે આતંકવાદના કેસ કેન્દ્રના કાયદા હેઠળ લડાશે. હા, અને રાજ્યનો કાયદો પૂરેપૂરું ફોકસ સંગઠિત ગુનાઓ પર કરી શકશે. એટલે કે આ ખંડણી, માનવ તસ્કરી કે પછી કોન્ટ્રાક્ટ કિલિંગ જેવા ગુનાઓ. એક્ઝેક્ટલી. આનાથી ગુનેગારોને કાયદાની કોઈ છટકબારીઓનો લાભ નહીં મળે. તપાસમાં કોઈ ડુપ્લિકેશન નહીં થાય. વાહ. હવે જ્યારે કાયદાકીય માળખું આટલું સ્માર્ટ બની રહ્યું છે ત્યારે દેશનો જે સૌથી મોટો ડેટા છે મતલબ કે વસ્તી ગણતરી એ પણ ઐતિહાસિક વળાંક પર છે. હા, હું આના વિશે જ વિચારતી હતી. 2027ની વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહી છે. 1881થી ચાલતી આ પ્રક્રિયામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. સાચી વાત છે. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ માત્ર કોઈ માથાઓ ગણવાની વાત નથી રહી. તો બીજું શું છે? આ રાષ્ટ્રના ભવિષ્યનું પ્લાનિંગ છે. સરકારે આના માટે પૂરા 11,718 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ઓ બાપરે. અને મને સૌથી રસપ્રદ બાબત એ લાગી કે આમાં સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીની સુવિધા છે. હા, એ બહુ મોટી ક્રાંતિ છે. એટલે સરકારી અધિકારી ઘરે આવે એની રાહ જોવાની જરૂર નથી. નાગરિકો પોતે જ એપ દ્વારા 16 ભાષાઓમાં પોતાની માહિતી ભરી શકશે. હા, અને આ પ્રક્રિયા 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં જે એપ્રિલ 2026માં શરૂ થશે તેમાં મકાનોની સ્થિતિનું લિસ્ટિંગ થશે. અને પછી બીજા તબક્કામાં લોકોની સામાજિક આર્થિક માહિતી લેવાશે. એટલે તમે 16 ભાષાઓની વાત કરી ત્યારે મને યાદ આવ્યું કે ભાષાના અવરોધો તોડવામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. અરે હા, પેલું અનુવાદીની AI. બરાબર. આયુષ મંત્રાલયની સંસ્થા CCRAS અને AICTE વચ્ચે આના માટે કરાર થયા છે. આ ટેકનોલોજી ખરેખર અદ્ભુત છે. આ પ્લેટફોર્મ 22 ભારતીય ભાષાઓમાં વોઇસ ટુ વોઇસ અનુવાદ કરી શકે છે. અચ્છા, પણ આ આયુર્વેદના સંશોધન સાથે કેવી રીતે જોડાયેલું છે? જુઓ, અત્યાર સુધી આયુર્વેદના જેટલા પણ વૈજ્ઞાનિક સંશોધનો હતા એ મોટાભાગે અંગ્રેજીમાં જ રહેતા હતા. હા, એ તો છે. પણ હવે આ કરારથી એ બધું જ્ઞાન 13 પ્રાદેશિક ભાષાઓમાં સરળતાથી ઉપલબ્ધ થશે. વાહ. એટલે મેડિકલ ક્ષેત્રે પેલી જે ખોટી માહિતી ફેલાય છે એ અટકશે. બિલકુલ. લોકોને પોતાની માતૃભાષામાં સાચું જ્ઞાન મળશે. એટલે એક તરફ ડિજિટલ ડેટા અને બીજી તરફ AIથી જ્ઞાનનું પ્રસારણ. પણ આર્થિક રીતે સશક્તિકરણનું શું? તો અહીં 2025થી 2045 સુધીની નવી રાષ્ટ્રીય સહકાર નીતિ આવે છે. અમિત શાહના નેતૃત્વમાં આનું અનાવરણ થયું છે. હા,
સુરેશ પ્રભુ સમિતિ આ નીતિ તૈયાર કરી છે. પણ મને એ પ્રશ્ન થાય છે કે સહકારી ક્ષેત્ર એટલે તો આપણે ખેતી અને ડેરી જ સમજીએ છીએ, તો આ નવી નીતિ શા માટે? કારણ કે છેલ્લા 20 વર્ષમાં ટેકનોલોજી અને વૈશ્વિકરણ સાવ બદલાઈ ગયા છે. અચ્છા. હા, આ નવી નીતિ સહકારી ક્ષેત્રને માત્ર ડેરી પૂરતું સીમિત નહીં રાખે, એને ટેક્સી, વીમા અને ગ્રીન એનર્જી જેવા બિનપરંપરાગત ક્ષેત્રોમાં લઈ જશે. એટલે ટેક્સી ડ્રાઈવરોની પોતાની સહકારી એપ પણ હોઈ શકે? બિલકુલ હોઈ શકે. અને લક્ષ્ય બહુ મોટું છે. 2034 સુધીમાં આપણા જીડીપીમાં સહકારી ક્ષેત્રનો ફાળો 3 ગણો કરવાનો છે. વાહ. ગાંધીનગરના પેલા મોડેલ સહકારી ગામ પ્રોજેક્ટથી તો આની શરૂઆત પણ થઈ ચૂકી છે. મતલબ કે કાયદા, ડેકા, ભાષા અને આર્થિક માળખું બધું જ અપગ્રેડ થઈ રહ્યું છે. હા. પણ આજના સ્ત્રોતોમાં એક નાની પણ મહત્વની નોંધ હતી. આધુનિકીકરણ ભલે થાય, પણ મૂળ તો આપણા પ્રાચીન જ છે. તમે ભગવાન મહાવીરવાળી વાત કરો છો ને? હા, જૈન ધર્મના તીર્થંકર ભગવાન મહાવીર, જેમનું મૂળ નામ વર્ધમાન હતું, તેમની જન્મજયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 13મી તારીખે ઉજવાય છે.